હાલમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કડક આચારસંહિતાનું પાલન થતું હોય તેવું ગુજરાતના મુખ્યમંત્રી જણાવી રહ્યા છે. કમનસીબી છે કે ઠાસરા વિધાનસભા ક્ષેત્રના ગળતેશ્વર તાલુકાના માલવણ ગામે આજ રોજ કેટલાક દરબાર કુટુંબો પોતાના ખેતરની અંદર ભેલાણ ન થાય તે માટે કેટલાક ભરવાડોને ઠપકો આપતા આ ભરવાડોએ એકસમ થઈ અને દરબાર કુટુંબના કેટલાક છોકરાઓ પર હુમલો કર્યો અને તેઓ ઘવાયા છે. અને આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદો પણ થઈ છે. આ બાબતના સમાચાર અમો જીતુભાઈ સેવકને મળતા આજ રોજ અમે માલવણ ખાતે આવેલા દરબાર કુટુંબના પરિવારોની મુલાકાત લઈ અને તેઓને સાંત્વના પાઠવી છે. અને સરકારી તંત્રને આ માધ્યમથી અમે જાણ કરીએ છીએ કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ભેલાણ ચલાવી લેવામાં નહીં આવે. આવા ભેલાણ કરતા તત્વોની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતની અંદર આવા તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. થોડાક સમય પહેલા નડિયાદ ખાતે પણ એક પત્રકાર પર હુમલો કરી અને તેમને ગવામાં આવેલા, તેની પણ અમે સખત સંદોબન નિંદા કરી હતી અને પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી હતી. આ માધ્યમ દ્વારા અમે માંગણી કરીએ છીએ કે માલવણ ગામે બનેલા આ બનાવની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી અને આવા અસામાજિક તત્વોને વહેલામ વહેલી તકે પોલીસ દ્વારા નશ્યત કરવામાં આવે. સેવાલિયા પોલીસ તંત્ર દ્વારા પણ માહિતી મળી છે કે આ બાબતે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ હાલમાં પણ ઘણા બધા દરબાર કુટુંબના દીકરાઓ ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. તો આવા ગંભીર પ્રકારના ઈજાગ્રસ્તોની ફરિયાદ લઈ અને ખરેખર આવા હુમલાને નિંદાદાયક બને અને સમાજમાં દાખલો બને તે માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લઈ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. અમને હમણાં જ માહિતી મળી છે કે માલવણ ગામના ગ્રામજનો દ્વારા પણ અગાઉ માલવણની અંદર આવા અસામાજિક તત્વોએ પંચાયતની જગ્યાની અંદર કેટલાક દબાણો કરેલા છે અને તે બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પરંતુ સરકારનું નગરોળ તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરતું અને કદાચ એ કાર્યવાહી ન થવાના કારણે, તેમાં ઢીલાસ થવાના કારણે તે લોકો માથાભારે બની ગયા છે અને ગામની અંદર આવા ગામના લોકો પર હુમલા કરી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી અને મામલતદારશ્રીને અમે તાકીદ કરીએ છીએ કે વહેલામ વહેલી તકે આવા ગામના ગેરકાયદેસરના દબાણોને દૂર કરવામાં આવે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે વહેલામ વહેલી તકે ઉપલા લેવલે આની રજૂઆત કરીશું અને ગેરકાયદેસરના દબાણો માટે ના છૂટકે અમારે કોર્ટમાં જવાની જરૂર પડે તો પણ અમે તે માટે તૈયાર રહીશું.